દોસ્તો મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ રાકેશભાઈએ તો આજે તેમના પપ્પાને કીધા વગર જ ગાડી ચલાવી। દોસ્તો તમે જુઓ તો ખરા શું તેમના પપ્પા તેમને બોલ્યા હશે, તેમને ખબર જ ના પડી એવી રીતે તેમને આજે સાયકલ ચલાવી અને આટલા મોંઘા એરબડ્સ અને આ મશીન શેનું આવ્યું। એરબડ્સનો ભાવ સાંભળીને તો દોસ્તો આપણે પણ ચકચકી થઈ જઈએ તો તેમના પપ્પા શું તેમને વઢ્યા અને આ ઘઉં ભરતી વખતે પીપળામાં અચાનક શું થયું દોસ્તો તે બધું જ જાણવા મળશે તમને મારા આ વિડીયોમાં। મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટોફટ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દો। ફૂલ વિડીયો ઇન ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ દોસ્તો ફૂલ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી જ છે, ત્યાં જઈને તમે આખો વિડીયો વોચ કરી શકો છો। તો દોસ્તો ફટોફટ આવી ટૂંકી ટચુકડી લાઈવ લેટેસ્ટ એન્ડ ટ્રેન્ડિંગ માહિતી મેળવવા માટે મારી ચેનલને કરી દો સબસ્ક્રાઇબ। તો રાહ શેની જોવો છો, ફટોફટ કરી દો સબસ્ક્રાઇબ। દોસ્તો આજે ફાઇનલી આ જે પાર્સલ આવ્યું હતું એનું અનબોક્સિંગ કરી રહ્યા છે રાકેશભાઈ। આ બોક્સમાં શું છે દોસ્તો, તો રણજીતભાઈએ જે એરબડ્સ મંગાવ્યા હતા એ છે। દોસ્તો આ કઈ કંપનીના એરબડ્સ છે તમે જોઈને કહી શકો છો કેટલા મોંઘા છે। જુઓ રાકેશભાઈ જોઈને કહી રહ્યા છે કે તેની પ્રાઇસ તો 24,000 રૂપિયા છે। એરબડ્સની પ્રાઇસ તો જુઓ, તેમના પપ્પાને ખબર પડી તો એ તો કહે આટલા બધા મોંઘા લવાતા હશે। દોસ્તો તમારું કહેવું શું થાય, આટલા મોંઘા લેવાય કે ના લેવાય। અને આજે તો જુઓ રાકેશભાઈ આ લાલ ગાડી ચલાવી જઈ રહ્યા છે બહાર। દોસ્તો આજે તેમના પિતા ગામમાં જ્યાં બેસણું હતું ત્યાં ગયા છે તો રાકેશભાઈને મળી ગયો ગાડી ચલાવવાનો મોકો। તો આજે તો તેમના પપ્પાની પરમિશન વગર જ એટલે કે તેમને પૂછ્યા વગર તેઓ આ લાલ ગાડી લઈને ડ્રાઇવિંગ કરવા માટે ચાલ્યા ગયા છે। એરબડ્સને જોઈને તેમના પપ્પા તો થોડું બોલ્યા કે આટલા મોંઘા ના લવાય, પરંતુ રણજીતભાઈને ગમતા હતા તો એમને તો મંગાવી દીધા હતા। અને તેમના મમ્મી પણ જઈ રહ્યા છે ગામમાં જ્યાં બેસવું હતું ત્યાં બેસવા। આજે ત્યાં જમવાનું એટલે કે ટિફિન મોકલાવાનું હોવાથી શિલ્પા ભાભી સવારમાં રસોઈની તૈયારીઓ કરવા લાગ્યા છે। તો જુઓ દોસ્તો તે આજે રસોઈમાં શું બનાવી રહ્યા છે। રાકેશભાઈ ઓટો મારવા માટે ગયા છે મંદિર બાજુ। મંદિરનું કામકાજ તો સરસ ચાલુ છે, એકદમ સરસ મજાનું મંદિર થોડા ક્ષણોમાં રેડી થઈ જશે। દોસ્તો એ કયા માતાજીનું મંદિર છે તમને ખબર છે? ખબર હોય તો કોમેન્ટ કરો। જો શિલ્પા ભાભી તો સરસ મજાની રોટલી બનાવવા લાગ્યા। હવે ફાઇનલી તેમના મમ્મીને ગામમાંથી બેસીને આવી ગયા છે, તેમના પપ્પા પણ ત્યાંથી ઘરે આવી ગયા છે। બધા લોકો હવે ગરમા ગરમ જમવા માટે બેસી ગયા। રાકેશભાઈના મમ્મી પપ્પાને તો હતો ઉપવાસ એટલે કે નોરતા, એમને તો ખાધું બટાકાની ભાજી। આવ્યા હતા મહેમાનો તો તેમના માટે સરસ મજાનું શરબત બનાવી દીધું। ઉષા ભાભી પણ આવ્યા હતા શિલ્પા ભાભીની હેલ્પ કરવા માટે। અને દોસ્તો આજે તો ઘઉં સાફ કરવાનું મશીન ઘરે આવી ગયું છે। તો જુઓ કેવા સરસ મજાના ઘઉં સાફ થઈ રહ્યા છે। અને આ પીપળામાં આ કોથળીમાં ઘઉં ભરતી વખતે શું થયું દોસ્તો, તો જે ક્લિપો ભરાઈ હતી તે અચાનક જ ખોલી ગઈ। તો શિલ્પા ભાભી રાકેશભાઈ બધા જ તો હસવા લાગ્યા। ફાઇનલી આ પીપળું ભરીને તો ઘઉં સાફ કરી દીધા। ખરેખર બધા હળીમળીને કેવું કામ કરે છે, સાચી વાત ને દોસ્તો। હવે રાતનો ટાઈમ થઈ ગયો છે, જમવાનું રેડી થવાની તૈયારીમાં જ છે। આ રહ્યું લેવ જમવાનું, બનાવી છે સરસ મજાની વઘારેલી ખીચડી અને લાલ ચટાકેદાર ચટણી। આજે તો હતો રાકેશભાઈના મમ્મી પપ્પાને ઉપવાસ, તો રાત્રે હવે તેઓ જમી લેવાના છે। અને પૂનમ ભાભીના પિયરીએ જે બધા લોકો ગયા હતા એ બધા જ હવે ઘરે પાછા આવી ગયા છે। રાકેશભાઈને એ તો એમની રાહ જોઈ રહ્યા હતા। તો હવે બધા જ ફેમિલીમાં ફૂલ ફેમિલી થઈ ગયા। વિડીયો ગમે હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ।